આજે આપણે બનાવીશું એકદમ ચટપટો અને ખાવાની મજા પડે તેવો લારી જેવો તવા પુલાવ. આ રીતે તમે એકવાર શાકભાજીથી ભરપૂર એવો તવા પુલાવ બનાવશો તો બજારનો પણ ભૂલી જશો. તો એકદમ સિમ્પલ અને સરળ રેસીપી છે. તો ચાલો બનાવીએ મુંબઈનો ફેમસ લારી જેવો તવા પુલાવ. તો તેના માટે સૌથી પહેલાં આપણે ભાત બાફી લઈશું. તો તેના માટે મેં પેનમાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અને મેં 20 મિનિટ પહેલાં 1 કપ જેટલા બાસમતી ચોખાને સારી રીતે ધોઈ અને પાણીમાં પલાળ્યા હતા. તો તેમાંથી પાણી નિતારી ઉકળતા પાણીમાં ચોખા ઉમેરી દઈશું. હવે આપણે ચોખાને હાઈ ફ્લેમ પર 6 થી 7 મિનિટ માટે ચોખાને બાફી લઈશું. 6 થી 7 મિનિટ પછી તમે આ રીતે ભાતને ચેક કરશો તો ભાત સારી રીતે ચડી ગયા છે. તો હવે ભાતને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડા કરી લઈશું. તો હવે ભાતને ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક બીજી પેન લઈ લઈશું અને તેમાં મેં 1.5 કપ જેટલું પાણી ગરમ કરવા રાખ્યું છે. પાણી થોડું હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 કપ જેટલા બટાકાને સારી રીતે ધોઈ કટ કરી ઉમેરી દઈશું. એ જ રીતે 1 કપ જેટલા ફ્લાવરના ટુકડા કરી ઉમેરી દઈશું. સાથે અડધો કપ જેટલા લીલા વટાણા લીધા છે તેને પણ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે તેને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. તો અહીં આપણા શાકભાજી સારી રીતે બફાઈ ગયા છે. તો તેને ચાળણીમાં કાઢી લઈશું. હવે તવા પુલાવ બનાવવા માટે તવો લેવાનો છે. મેં અહીંયા મારી પાસે મોટી કઢાઈ છે તો તેનો ઉપયોગ કર્યો છે. તવો ગરમ થાય એટલે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે. સારી રીતે ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં આદુ મરચાંને ખમણીને ઉમેરી લઈશું. સાથે 1 મોટી ડુંગળીને મીડિયમ કટ કરી ઉમેરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સાતરી લઈશું. અહીં હલકો ડુંગળીનો કલર બદલાય એટલે તેમાં આપણે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા ગાજર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં ગાજરને પણ 3 થી 4 મિનિટ માટે સાતરી લઈશું. 3 થી 4 મિનિટ પછી અડધો કપ જેટલા કેપ્સિકમને પણ ઝીણા કટ કરીને ઉમેરી લઈશું અને આપણે એને પણ મીડિયમ ફ્લેમ પર સાતરી લઈશું. અહીં માત્ર 2 જ મિનિટમાં કેપ્સિકમ સતરાઈ જશે. કેપ્સિકમ સારી રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં 1 મોટું ટામેટું ઝીણું સમારીને એડ કરી દઈશું. સાથે ટામેટાં સારી રીતે ચડી જાય તેના માટે 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીં ગેસની ફ્લેમ હાઈ કરીને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે એટલે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેવું સાતરી લઈશું. હવે 1 મિનિટ પછી ટામેટાને આ રીતે મેશર વડે મેશ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો ટામેટાને થોડા મેશ કરી લઈશું. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. જેના માટે 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલો ટામેટો કેચઅપ ઉમેરી દઈશું જેથી કરીને ચટપટો એવો ટેસ્ટી પુલાવ બની જશે. તો સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે જે બાફેલા શાકભાજી રાખ્યા હતા ફ્લાવર, બટેકા અને વટાણા તે ઉમેરી દઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે સાતરી લઈશું એટલે મસાલા સાથે શાકભાજીનો ટેસ્ટ પણ સારો એવો આવશે. જો તમને અહીંયા મીઠું કે કંઈ ઓછું લાગે તો તે એડ કરી શકો છો. અને હવે આપણે જે ભાત બાફીને ઠંડા કર્યા છે તે આપણે થોડા કરીને ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ છૂટા ભાત થઈ ગયા છે. તો હવે આ રીતે હળવા હાથે મસાલા અને શાકભાજી સાથે ભાતને મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે સાતરી લઈશું. જેવા સતરાઈ જાય એટલે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી 1 ચમચી જેટલું બટર એડ કરી દઈશું અને સાથે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મુંબઈનો ફેમસ લારી જેવો તવા પુલાવ બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો તવા પુલાવ બનીને તૈયાર છે. તો ગરમા ગરમ સર્વ કરી લઈએ
સાથે ડુંગળી ટામેટાનું સલાડ અને પાપડ સાથે સર્વ કરી લઈએ. તો આ રીતે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને હા, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.